મિત્રો, વક્રી ચાલતો બુધ જશે પાછળની રાશિ કર્કમાં. બુધની વિચિત્ર ચાલથી ઘણી રાશિઓના ભાગ્ય બદલાશે. કેટલાકને નોકરી ધંધામાં અચાનક મળશે સફળતા. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને વાણીનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં બુધ બળવાન હોય તો વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં ઇચ્છિત સફળતા મળે છે. સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. એ જ સમયે નબળા બુધને કારણે વ્યક્તિના સ્વભાવમાં માત્ર પરિવર્તન જ જોવા મળતું નથી, પરંતુ વ્યવસાયમાં પણ નુકસાન થાય છે. આ માટે જ્યોતિષીઓ કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવાની ભલામણ કરે છે. હવે બુધ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. બુધનું પાછળની રાશિ કર્કમાં ગોચર કરશે. ગ્રહોનો રાજકુમાર બુધ હાલ વક્ર ગતિથી એટલે કે પાછળની તરફ ગતિ કરી રહ્યો છે. એ પાછળ ગતિ કરતો કરતો આખી રાશિ બદલીને 26 ઓગસ્ટે સવારે 6:22 સિંહ રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે. બુધ ગ્રહની આ અધોગામી ગતિ 3 સપ્ટેમ્બર સુધી રહેશે. ત્યારબાદ એ બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરે સવારે 11:41 બુધ કર્ક રાશિમાંથી બહાર નીકળીને ફરી સિંહ રાશિમાં સંક્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન બુધ 29 ઓગસ્ટના રોજ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે બુધ ગ્રહની પૂર્વવર્તી ચાલથી કઈ રાશિઓને ફાયદો થશે. મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે જો તમે પણ શ્રી રામના સાચા ભક્તો હોય તો અમારા આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળવાના છે. આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. તો મિત્રો, હું શ્રી રામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દૌલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ તર્ક ક્ષમતા, બુદ્ધિમત્તા શીખવાની ક્ષમતા અને નોકરી વ્યવસાય માટે જવાબદાર ગ્રહ છે. બુધ એ સૌથી નાનો અને સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે અને ચંદ્રની જેમ સંવેદનશીલ પણ છે. કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના સંક્રમણથી ઘણી રાશિઓને ફાયદો થવાનો છે. ભાગ્ય આ રાશિના જાતકોને દરેક પગલા પર સાથ આપશે અને તેમને નોકરી અને વ્યવસાયમાં પણ જબરજસ્ત સફળતા મળશે. ચાલો જાણીએ એ કઈ રાશિ છે. નંબર 1, વૃષભ રાશિ. કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના સંક્રમણને કારણે વૃષભ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. તમારી મહેનતનું સારું પરિણામ પણ મળશે અને દરેક જગ્યાએ તમારા કામની પ્રશંસા થશે. આ સમયગાળા દરમિયાન જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. વેપારીઓ માટે આર્થિક લાભ પણ શક્યતા છે. બુધના શુભ પ્રભાવને કારણે તમે તમારા વિચારો અન્ય લોકો સમક્ષ સારી રીતે રજૂ કરી શકશો અને
તમારી વાણીથી બધાને પ્રભાવિત પણ કરશો. આ સમયગાળા દરમિયાન પરિવારના તમામ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને પણ આગામી 10 દિવસ સુધી ગ્રહના રાજકુમાર બુધના રાશિ પરિવર્તનથી ફાયદો થશે. આ રાશિના લોકોને આર્થિક લાભ પણ થશે. વેપારમાં વૃદ્ધિ પણ થશે. ઘરે મહેમાનોનું આગમન થશે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકોએ દાન અવશ્ય કરવો જોઈએ. કુંડળીમાં બુધ બળવાન હોય તો પાડોશીઓ સાથેના સંબંધો મજબૂત રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. દર બુધવારે ભગવાન ગણેશની તમે પૂજા કરી શકો છો. આ સમયે ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરો. નંબર 3, કન્યા રાશિ. બુધના રાશિ પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકો પૈસાની બચત કરી શકશે અને કોઈ પણ રોકાણથી તે સારો નફો પણ મેળવી શકશે. આ સમયગાળા દરમિયાન કાર્યકારી લોકો તેમની બુદ્ધિ અને કુશળતા દ્વારા અધિકારીઓને પ્રભાવિત કરવામાં સક્ષમ બનશે અને તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે. જેમનો પોતાનો વ્યવસાય છે તેઓ સારો નફો પણ મેળવશે અને તેમના પ્રતિસ્પર્ધીઓને મુશ્કેલ સમય પણ આપશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તમને આ સમયગાળા દરમિયાન મળી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. બુધના શુભ પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોની મોટા ભાગની મનોકામના પૂર્ણ થશે અને તેઓ ધાર્મિક કાર્યોમાં પણ રસ લેશે. નંબર 4, તુલા રાશિ. કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના ગોચરને કારણે તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે અને તેમને જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. બુધના શુભ પ્રભાવને કારણે તમને આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત મળશે અને જમીન અને ફ્લેટ ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમને પરિવારમાં ભાગ્યનો પૂરો સાથ મળશે અને સારી કમાણી થશે અને તમે જે ક્ષેત્રમાં પણ કામ કરો છો તેમાં પણ તમે પ્રભુત્વ મેળવશો. નોકરિયાત લોકો આ સમયગાળા દરમિયાન તેમની શ્રેષ્ઠ કુશળતાને કારણે તેમના કાર્યસ્થળ પર પ્રભાવ પ્રાપ્ત કરશે. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારું સ્વાસ્થ્ય સુધરશે. ત્યારબાદ નંબર 5 પર છે વૃશ્ચિક રાશિ. કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના લોકોના તમામ ઉદ્દેશ પૂર્ણ થશે અને તેઓ ધાર્મિક યાત્રા પર જતા પણ જોવા મળશે. તમને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે અને ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. આ રાશિના કેટલાક લોકો વિદેશ પ્રવાસે જઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે. તમે વ્યવસાયમાં તમારી વ્યૂહરચના દ્વારા સારો નફો પણ મેળવી શકો છો અને વ્યવસાયનો વિસ્તાર પણ કરશો. ત્યાં કામ કરનારાઓ તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ જોશે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો અનુકૂળ રહેશે અને પરિવારની ચિંતાઓ પણ સમાપ્ત થશે. નંબર 6, ધન રાશિ. પૂર્વવર્તી ગોચરના કારણે ધન રાશિના લોકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તનો આવશે અને તેઓ પોતાની વાણીથી દરેકને પ્રભાવિત કરશે.
તમે તમારા મંતવ્યો અન્ય લોકો સમક્ષ તાર્કિક રીતે રજૂ કરશો અને તમારા ઘર ખર્ચમાં પણ ઘટાડો થશે. તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે. નોકરી અને વ્યવસાયમાં પણ તમને સારી સફળતા મળશે અને તમે તમારા કાર્યમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરશો. આ સમયગાળા દરમિયાન પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ થશે અને ઘરેલું જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે. જો તમે નવું ઘર ખરીદવા માગો છો અથવા તો જૂના મકાનનું નિર્માણ શરૂ કરવા માગો છો તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ સારો રહેશે. ત્યારબાદ નંબર 7 પર છે મીન રાશિ. કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના પરિવર્તનને કારણે મીન રાશિના લોકો શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેશે. ઉદ્યોગપતિઓ નફો મેળવવા માટે ઘણું વિચારશે અને તેમના હરીફોના મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશે. તમારા વ્યવસાયિક વિચારોને ખૂબ પસંદ કરવામાં આવશે જે તમને સારો નફો લાવશે. બુધના શુભ પ્રભાવને કારણે તમે અંગત અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જાળવી શકશો અને તમારા સરકારી કામ પણ ધીરે ધીરે પૂર્ણ થશે. નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે જેના ફાયદા તેમના કામમાં જોવા મળશે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. શનિદેવના જો તમે સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્યથી લખજો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા તમામ મુશ્કેલીઓ દૂર થશે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.